નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના જેતપુર વઘરાલી ગ્રામ પંચાયતના વણજી ખાતે સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ પ્રધાનમંત્રીના લાઈવ પ્રસારણને પણ પ્રજાજનોએ નિહાળ્યું હતું। ગ્રામજનોએ આ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરી આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટ ફિલ્મ નિહાળી હતી। ઉપરાંત ગ્રામજનોએ પ્રધાનમંત્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામૂહિક શપથ લીધા હતા। તેમજ સ્થાનિક લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં આવેલા બદલાવ અંગેના પ્રતિભાવોને ગ્રામજનો સમક્ષ વર્ણવ્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। અલગ અલગ પ્રકારની કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, જે વિભાગના અધિકારીગણ સુંદર માહિતી આપી, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા નગરજનો ઉપસ્થિત થયા। સાથે સાથે માન્ય પ્રધાનમંત્રીએ જે યોજનાઓ છે એનું ખૂબ વિશાળ માર્ગદર્શન આપ્યું। આંગણવાડી કેન્દ્રમાં મળતા પોષણ સુધા ભોજનનો લાભ લઉં છું, તેમાંથી મારું શરીર તંદુરસ્ત રહે છે। પોષણ સુધા યોજનામાં મને દરરોજ નવી વાનગીઓ જમાડવામાં આવે છે, જેમ કે દાળ ભાત, શીરો, થેપલા અથવા વગેરે। તેમાંથી મારું વજન અને લોહી વધારો થયો છે। સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું।